છઠ્ઠો સ્કંદ 10મો અધ્યાય. દેવતાઓ વડે દધીચી ઋષિના અસ્થિઓથી વજ્રનું નિર્માણ અને વૃત્રાસુરની સેના પર આક્રમણ. શ્રી સુખદેવજી કહે છે, હે પરીક્ષિત, વિશ્વના જીવનદાતા ભગવાન શ્રી હરિ ઇન્દ્રને આ પ્રમાણે આદેશ આપીને દેવતાઓની સામે જ અંતર્ધાન થઈ ગયા. એ પછી દેવો ઉદાર શિરોમણી અથર્વવેદી દધીચી ઋષિ પાસે ગયા અને ભગવાનની આજ્ઞા પ્રમાણે તેમને પ્રાર્થના કરી. દેવોની પ્રાર્થના સાંભળીને દધીચી ઋષિને ઘણો આનંદ થયો. તેમણે હસીને દેવોને કહ્યું, હે દેવો, તમને લોકોને કદાચ એ વાતની જાણ નથી કે મરતી વખતે પ્રાણીઓને ભારે કષ્ટ થાય છે. તેમને જ્યાં સુધી ભાન રહે છે ત્યાં સુધી ઘણી અસહ્ય પીડા સહન કરવી પડે છે અને અંતે તેઓ મૂર્છિત થઈ જાય છે. જે જીવો જગતમાં જીવતા રહેવા ઈચ્છે છે તેમના માટે શરીર અત્યંત અમૂલ્ય, પ્રિયતમ અને અભિષ્ટ વસ્તુ છે. આવી સ્થિતિમાં સ્વયં ભગવાન શ્રી વિષ્ણુ પણ જો જીવ પાસેથી તેનું શરીર માગે તો તે આપવા કોણ ઉત્સાહ બતાવે ભલા? દેવોએ કહ્યું, હે બ્રહ્મન, તમારા જેવા ઉદાર અને પ્રાણીઓ પર દયા કરનારા મહાપુરુષો કે જેમના કર્મોની મોટા મોટા યશસ્વી મહાનુભાવો પણ પ્રશંસા કરે છે, તેઓ પ્રાણીઓની ભલાઈ માટે કઈ વસ્તુ ન્યોછાવર નથી કરી શકતા? હે ભગવાન, એમાં સંદેહ નથી કે માંગનારા લોકો સ્વાર્થી હોય છે. તેમનામાં આપનારાની મુશ્કેલીનો વિચાર કરવાની બુદ્ધિ હોતી નથી. જો તેમનામાં આટલી સમજ હોય તો તેઓ માગે જ શા માટે? એ જ પ્રમાણે આપનાર પણ માગનારાની વિપત્તિ જાણતો નથી હોતો, નહીંતર તેના મુખેથી કદી પણ ના ન નીકળે. તેથી તમે અમારી વિપત્તિ સમજીને અમારી યાચના પૂરી કરો. દધીચી ઋષિએ કહ્યું, હે દેવો, મેં તમારા બધાના મુખેથી ધર્મની વાત સાંભળવા માટે જ તમારી યાચના પ્રત્યે ઉપેક્ષા બતાવી હતી. આ લો, હું પોતાના પ્રિય શરીરનો તમારા બધાના ભલા માટે અત્યારે જ ત્યાગ કરી દઉં છું, કારણ કે એક દિવસ આ શરીર પોતે જ મારો ત્યાગ કરનાર છે. હે દેવશ્રેષ્ઠો, જે મનુષ્ય આ નાશવંત શરીર થકી દુઃખી પ્રાણીઓ પર દયા કરીને મુખ્ય રૂપે ધર્મને અને ગૌણ રૂપે યશને સંપાદિત કરતો નથી, તે તો ઝાડ ઝાંખરાથી પણ ગયો ગુજર્યો છે. મોટા મોટા મહાત્માઓએ આ અવિનાશી ધર્મની ઉપાસના કરી છે. તે ધર્મનું સ્વરૂપ તો બસ આટલું જ છે કે મનુષ્ય કોઈ પણ પ્રાણીના દુઃખમાં દુઃખ અને સુખમાં સુખ અનુભવે. જગતના ધન, જન, તન વગેરે પદાર્થો ક્ષણભંગુર છે. એ પોતાના કોઈ કામમાં ખપ લાગતા નથી, અંતે બીજાને જ ખપ લાગશે. અરે, આ તે કેવી કૃપણતા છે! કેટલા દુઃખની વાત છે કે આ મરણધર્મી મનુષ્ય એના થકી બીજાઓનું ભલું કરી લેતો નથી. શ્રી સુખદેવજી કહે છે, હે પરીક્ષિત, આ પ્રમાણે નિશ્ચય કરીને અથર્વવેદી મહર્ષિ દધીચીએ પોતાને પરબ્રહ્મ પરમાત્મા શ્રી ભગવાનમાં લીન કરીને પોતાના સ્થૂળ શરીરનો ત્યાગ કર્યો. તેમના ઇન્દ્રિયો, પ્રાણ, મન અને બુદ્ધિ સંયત હતા. તેમની દ્રષ્ટિ તત્વમય હતી. તેમના બધા બંધન કપાઈ ચૂક્યા હતા. તેથી તેઓ જ્યારે ભગવાન સાથે અત્યંત યુક્ત થઈને સ્થિત થઈ ગયા ત્યારે તેમને એ વાતનો ખ્યાલ પણ ન આવ્યો કે પોતાનું શરીર છૂટી ગયું છે. આ રીતે ભગવાનની શક્તિ મેળવીને ઇન્દ્રનું બળ પૌરુષ ઉન્નતિના શિખરે પહોંચી ગયું. હવે વિશ્વકર્માજીએ દધીચી ઋષિના હાડકામાંથી વજ્ર બનાવીને તેમને આપ્યું અને તેઓ તેને હાથમાં લઈને ઐરાવત હાથી પર આરૂઢ થયા. તેમની સાથે સાથે બધા જ દેવો તૈયાર થઈ ગયા. ત્યારે મોટા મોટા ઋષિમુનિઓ દેવરાજ ઇન્દ્રની સ્તુતિ કરવા લાગ્યા. પછી તેમણે ત્રણેય લોકને આનંદિત કરતા કરતા વૃત્રાસુરનો વધ કરવા માટે પૂરું બળ પ્રયોજીને તેના પર આક્રમણ કર્યું. બરાબર એવી જ રીતે કે જાણે ભગવાન રુદ્ર ક્રોધિત થઈને સ્વયં કાળ પર જ આક્રમણ કરી રહ્યા હોય. હે રાજન, ત્યારે તે વૃત્રાસુર પણ દૈત્ય સેનાપતિઓની ઘણી મોટી સેના સહિત યુદ્ધ મોરચે આવી પહોંચ્યો હતો. જે વૈવસ્વત મન્વંતર આ સમયે પ્રવર્તમાન છે, તેની પહેલી ચતુર્યુગીનો ત્રેતાયુગ આ સમયે જ શરૂ થયો હતો. તે જ સમયે નર્મદા કિનારે દેવોનું દૈત્યો સાથેનું આ ભયંકર યુદ્ધ થયું. તે સમયે હાથમાં વજ્ર ધારણ કરેલા દેવરાજ ઇન્દ્ર, રુદ્રો, વસુઓ, આદિત્યો, અશ્વિની કુમારો, પિતૃઓ, અગ્નિ, મરુદગણ, ભૃગુગણ, સાધ્યો, વિશ્વેદેવો વગેરે સહિત પોતાની કાંતિથી શોભી રહ્યા હતા. વૃત્રાસુર વગેરે દૈત્યો તેમને પોતાની સામે આવેલા જોઈને આવેશમાં આવી ગયા અને તેથી તે નમુચી, શંબર, અનર્વા, દ્વિમૂર્ધા, વૃષભ, અંબર, હયગ્રીવ, શંકુશિરા, વિપ્રચિત્તિ, અયોમુખ, પુલોમા, વૃષપર્વા,
પ્રહેતી, હેતી, ઉત્કલ, સુમાલી, માલી વગેરે હજારો દૈત્યો, દાનવો તેમજ યક્ષો, રાક્ષસો સુવર્ણની સાધન સામગ્રીથી સુસજ્જ થઈને દેવરાજ ઇન્દ્રની સેનાને આગળ વધતી અટકાવવા લાગ્યા. હે પરીક્ષિત, તે સમયે દેવોની સેના સ્વયં મૃત્યુ માટે પણ અજેય હતી અને બીજી બાજુ મદોન્મત્ત અસુરો સિંહ ગર્જના કરતાં કરતાં અત્યંત સાવધાનીપૂર્વક દેવોની સેના પર પ્રહારો કરવા લાગ્યા. તે લોકોએ ગદા, પરીઘ, બાણ, પ્રાસ, મગદળ, તોમર, શૂળ, પરશુ, તલવાર, શતઘ્ની, તોપ, ભૂશુંડી વગેરે અસ્ત્રો શસ્ત્રો વરસાવીને દેવોને બધી બાજુએથી ઢાંકી દીધા. એક પછી એક એટલા બાણ ચારે બાજુથી આવી રહ્યા હતા કે તેમનાથી ઢંકાઈ જવાને કારણે દેવો દેખાતા પણ ન હતા, જેમ કે વાદળોથી ઢંકાઈ જવાથી આકાશના તારા દેખાતા નથી. હે પરીક્ષિત, જોકે તે અસ્ત્રો શસ્ત્રોનો વરસાદ દેવ સૈનિકોને સ્પર્શી પણ શક્યો નહીં અને તેમણે પોતાના હસ્તકૌશલ્યથી આકાશમાં જ તેમના હજારો ટુકડા કરી દીધા. જ્યારે અસુરોના અસ્ત્રો શસ્ત્રો સમાપ્ત થઈ ગયા ત્યારે તેઓ દેવોની સેના પર પર્વતના શિખરો, વૃક્ષો અને પથ્થરો વરસાવવા લાગ્યા, પરંતુ તેમને પણ દેવોએ પહેલાંની જેમ તોડી પાડ્યા. હે પરીક્ષિત, જ્યારે વૃત્રાસુરના અનુયાયી અસુરોએ જોયું કે પોતાના અસંખ્ય અસ્ત્રો શસ્ત્રો પણ દેવસેનાને કોઈ ક્ષતિ પહોંચાડી શક્યા નથી, અરે ત્યાં સુધી કે વૃક્ષો, પથ્થર, શિલાઓ અને પર્વતોના મોટા મોટા શિખરોથી પણ તેમના શરીરોને સહેજ પણ ઈજા સુદ્ધા પહોંચી નથી અને તેઓ બધા જ સકુશળ છે, ત્યારે તે અસુરો ઘણા ગભરાઈ ગયા. તે દૈત્યો દેવોને પરાજિત કરવા માટે જે પ્રયત્નો કરતા રહ્યા તે તમામ નિષ્ફળ બનતા રહ્યા. બરાબર એવી જ રીતે કે ભગવાન શ્રી કૃષ્ણ વડે સુરક્ષિત ભક્તો પર શુદ્ર મનુષ્યોના કઠોર અને અમંગલમય વચનોનો કોઈ પ્રભાવ પડતો હોતો નથી. ભગવાન વિરોધી અસુરો પોતાના પ્રયત્નો વ્યર્થ ગયેલા જોઈને નિરુત્સાહ થઈ ગયા. તેમનો વીરતાનો ઘમંડ ઉતરી ગયો ત્યારે તેઓ પોતાના નાયક વૃત્રાસુરને યુદ્ધભૂમિમાં જ ત્યજી દઈને ભાગી છૂટ્યા, કારણ કે દેવોએ તેમનું તમામ બળ પૌરુષ છીનવી લીધું હતું. જ્યારે ધીર વીર વૃત્રાસુરે જોયું કે મારા અનુયાયી અસુરો ભાગી જઈ રહ્યા છે અને અત્યંત ભયભીત થયેલા મારી સેના પણ નષ્ટ ભ્રષ્ટ અને વેરણ થઈ રહી છે, ત્યારે તે હસીને કહેવા લાગ્યો. તે વીર શિરોમણી વૃત્રાસુરે સમયને અનુરૂપ વીરોચિત વાણીથી વિપ્રચિત્તિ, નમુચી, પુલોમા, મય, અનર્વા, શંબર વગેરે દૈત્યોને સંબોધીને કહ્યું, હે અસુરો, ભાગો નહીં, મારી એક વાત સાંભળી લો. એમાં સંદેહ નથી કે જે ઉત્પન્ન થયું છે તેણે એકને એક દિવસે અવશ્ય મરવું જ પડશે. સંસારમાં વિધાતાએ મૃત્યુમાંથી બચવાનો કોઈ ઉપાય બતાવ્યો નથી. આવી સ્થિતિમાં જો મૃત્યુ મારફતે સ્વર્ગ વગેરે લોકો અને સાથે સુયશ પણ મળતો હોય તો એવો કોણ બુદ્ધિમાન હશે કે જે તે ઉત્તમ મૃત્યુને અપનાવશે નહીં? સંસારમાં બે પ્રકારના મૃત્યુ પરમ દુર્લભ અને શ્રેષ્ઠ માનવામાં આવ્યું છે. એક તો યોગીજનોનો પોતાના પ્રાણોને વશ કરીને બ્રહ્મનું ચિંતન કરતાં કરતાં દેહ ત્યાગ કરવો, અને બીજું યુદ્ધ ભૂમિમાં સેનાની મોખરે રહીને પીઠ નહીં બતાવતા ઝઝૂમીને મરવું. તમે બધા આવો શુભ અવસર શા માટે ગુમાવી રહ્યા છો? છઠ્ઠા સ્કંધ અંતર્ગત ઇન્દ્ર વૃત્રાસુરના યુદ્ધનું વર્ણન નામનો 10મો અધ્યાય સમાપ્ત.